નમસ્કાર મિત્રો, નિપુણ ગુજરાત અભિયાન 2026 હાલ ચાલી રહ્યું છે। તે અંતર્ગત તારીખ 4 ઓગસ્ટ 5 ઓગસ્ટે આપણે બેઝલાઇન સર્વે પૂરું કર્યું છે, પરંતુ ઘણી બધી મૂંઝવણો છે। દાખલા તરીકે ધોરણ 2 ગુજરાતી, દાખલા કે પહેલું આ જે નવી ગાઈડલાઇન આવી છે એ જોઈ લઈએ। બેઝલાઇન સર્વે અંતર્ગત આ જીસીઆરટીનું આ પેજ આવ્યું છે। એમાં જુઓ, ધોરણ 2 ગુજરાતીમાં 49 ટ્રેકર છે। બરાબર, હવે પેપર તમને બતાવું ગુજરાતીનું। આ ગુજરાતીનું બેઝલાઇન સર્વેનું પેપર છે। આમાં વિધાનો રિપીટ થાય છે। મિત્રો, વિધાનો રિપીટ થાય છે એટલે દરેકની અંદર આપણે આ વિધાનો આવે છે। વિધાનો કયા કારણસર કે વિધાનનો જે અધ્યયન નિષ્પત્તિ કે જે વિધાન છે એની પરીક્ષા થાય છે દરેક પ્રશ્નમાં, એટલે વિધાન આવે છે। મૂળાક્ષરોનું વાત તો મૂળાક્ષરને લઈને હવે આમાં 7 નંબર જુઓ તમે રિપીટ જ થાય છે। બરાબર, તો કુલ 49 આપણે ગાઈડલાઇન પર 49 છે, પણ રિપીટરને કાઢ નાખતા અને રિપીટને એકવાર ગણતા ટોટલ 43 વિધાનો થાય છે। તો આપણે જે 49 સાથે મેચ થતું નથી, તો આપણે શું કરવું છે? તો ટ્રેકર છે, જે ટ્રેકર છે આપણે જે જીસીઆરટી દ્વારા આપેલું ટ્રેકર જ છે એ તમે જો મિત્રો, આ આપણે ગુજરાતીનું ટ્રેકર કાઢ્યું ધોરણ 2 બાલવાટિકાથી ધોરણ 2, તો 43 વિધાનો થાય છે। 6 વિધાનો એડ કરીએ તો જ 49 થાય। તો મિત્રો, આ 7 નંબરથી 49 સુધીના વિધાનો લીધેલા છે। તો આપણા 1, 2, 3, 4, 6 સુધીના વિધાનો આ ગીત અને જોડકાય છે એ લઈ શકીએ છીએ મૌખિક ભાષા વિકાસનો, અને 49 સાથે આપણે એની ઓનલાઈન એન્ટ્રી કરવાની રહેશે। 49 થઈ જશે તમારા 6 વિધાનો પર। તો આ એક સોલ્યુશન છે। પછી બીજું એક મૂંઝવણ છે। તો મિત્રો, રિપીટ વિધાનો કેમ રિપીટ થાય છે આપને ખ્યાલ આવી ગયો કે આ રિપીટ વિધાનો કેમ થાય છે। તો જો દરેક પેપરમાં દરેક પ્રશ્નમાં આવું થતું હોય તો આપણી આ વિવેક બુદ્ધિથી આપણે એ જાતે સોલ્વ કરવાનું છે, જાતે એ સોલ્યુશન કરવાનું છે। હવે હું તમને ધોરણ 2નો એક પ્રશ્ન બતાવીશ। જો મિત્રો, હવે હું તમને એક આવું મૂંઝવણ ધોરણ 1 ગણિતનું બતાવીશ। હવે ગણિતની અંદર શું થાય છે જુઓ, ગણિતની અંદર વિધાન નંબર 3 છે એ કુલ મેં ગણી કાઢ્યા છે 10 વખત રિપીટ થાય છે। હવે વિધાન નંબર હું તમને ટ્રેકરમાં બતાવું। આ ગુજરાતીનું ટ્રેકર છે, ગણિતનું ટ્રેકર બતાવું તમને। જો મિત્રો, આપણે બાલવાટિકાથી ધોરણ 2નું ગણિતનું ટ્રેકર મેં ઓપન કર્યું છે, જે સોફ્ટ કોપી આવેલી છે। હવે મિત્રો જો 3 નંબરનું વિધાન શું કહે છે? 1 થી 5 સુધીનું સંખ્યા જ્ઞાન, બરાબર, 1 થી 5 સુધી સંખ્યા જ્ઞાન બાલવાટિકાથી ધોરણ 2, એટલે ધોરણ 2માં પણ આ લાગુ પડતું હોય છે। અને 1 થી 9 સુધીનું સંખ્યા જ્ઞાન, અને 9 સુધી સંખ્યાઓની નાનીથી મોટી એવી તુલના, આ 3 વિધાનો બાલવાટિકામાં લાગુ પડે, ધોરણ 1માં લાગુ પડે, ધોરણ 2માં લાગુ પડે। એટલે આપણે ત્રણેયને સંકલન કરીને આનું આપણે વિદ્યાર્થીને રેડી કરાવવાનું છે, અથવા એને પાસે રેડી છે તે પ્રમાણે આપણે આગળ કામ કરવાનું છે। હવે હું તમને બતાવું, સીધા આપણે ગણિતનું પેપર જોઈ લઈએ। જુઓ, વિધાન નંબર તમને ખબર પડી ગઈ। દેખો, આમાં આ ધોરણ 1નું છે, તો આમાં આ ચિત્ર આપેલું છે, 4 સ્ટાર આપેલા છે, ટ્રેકર નંબર 3 છે। અહીં વિધાન બાળક કરે છે, જવાબ આપે છે, તો આપણે એ ટીક કરવાનું છે। પછી નીચે 2 છે, જો 4 કરે તો ત્રિકોણના 2 કરે જ, તો એ બી ટ્રેક કરવાનું છે। પછી ડાયરેક્ટ નીચે જુઓ છો, આમાં 3 આપેલું છે, 3 સ્માઇલી છે, બરાબર, તો એ બી 3 ગણશે। 4 જો ગણ્યા તો 3 ગણવાનો છે, એટલે એ બી ટીક આપે। આનું સોલ્યુશન આ રીતે થાય છે। પછી આ 3 નંબર વિધાન પાછું આવ્યું। જો આમાં છે ખૂટતી સંખ્યાનું છે, વિધાન નંબર 3 છે પણ સૂઝબૂઝ વાપરી છે, થોડું પ્રશ્નને ફેરવ્યો છે। તો આ બી સરળ છે, ક્રમ બતાવો, નાની મોટી બતાવો,
તો આ બી તમે કરી શકે, તો એ ખરું જ આપવાનું છે બરાબર. આ વિધાન 4 છે. હવે નીચે જઈએ તો વિધાન 3 આવશે. જો વિધાન 3 છે, આ જોડ બનાવવાની છે બરાબર. તો આ ઉપર 4 સ્ટાર કહે તો 4 જોડ બનાવતા આપણે ક્રમ સરખામણી છે. વિધાન 3 વખત રીપીટ થાય. તો આ બી અહીં બી જુઓ 3 નંબરનું છે. અહીં નાની મોટી સંખ્યા પર ગોળ કરો. એટલે મિત્રો જો આમાં જો ઘણા મિત્રો એમ કહે છે ખોટું, જો વિદ્યાર્થી ગોળ કરી નથી શકતો, ચોરસ નથી કરી શકતો, ખોટું કરવાનું. તો ભાઈ એ ખોટું નથી કરવાનું મિત્રો. જો આગળના વિધાનો જો એ સોલ્વ કર્યા હોય, ટીક કર્યું હોય, તો આપણે એને ટીક જ રાખવાનું છે. પણ એનું રેમિડિયલ કહો છે, ઉપચારાત્મક કરાવી અને આ જે નાની સંખ્યા પર ગોળ કરવું, એને સંખ્યા જ્ઞાન છે જ, પણ એને ગોળ કરવું છે નાની પર, અને એટલું આપણે કહીએ જવાબ કહેવાનું નથી. તો આનું સોલ્યુશન છે મિત્રો. એટલે પોતાની રીતે વિવેક બુદ્ધિથી ગુજરાતી ગણિત વાંચન લેખન ને આપણે સફળ બનાવીશું એવા પ્રયત્ન કરીશું, અને સોલ્યુશન જાતે મેળવીશું, અભ્યાસ કરીશું, ટ્રેકરોનો અભ્યાસ કરીશું, પ્રશ્નાવલીનો અભ્યાસ કરીશું, અને જીસીઆરટીની ગાઈડલાઇન છે એનો અભ્યાસ કરીશું. ઘણી બધી સત્યો છે પ્રશ્નાવલીમાં અને ટ્રેકરમાં. થોડીક આપણને માહિતી જરા વિસ્તારથી આપવા જેવી હતી, તો એ વધારે આપણે આ કન્ફ્યુઝન અથવા આ મૂંઝવણ ના થતી. એટલે મિત્રો આપણે આ રીતે કરીશું. જય હિન્દ, જય ભારત.